નકર તો એ નાસામાં હોય, રહી ગયો નકર પાસામાંથી તો साधु खिजाना, कुतरी ने बोला इनकी तो काटती है, साधु के संग रहकर काटती है, निर्मल बनो बेटा, काटना नहीं चाहिए, स्वभाव छोड़ो। 15 दिनों कर ली, 16 દિવસે પાછી કરી લી। ફરીવાર ફરિયાદ થઈ એટલે સંત રોઈ પડ્યા અને કીધું બેટા તું તારો સ્વભાવ ન છોડતો, હું સાધુ છું, મારો સ્વભાવ કેમ છોડું? તું મને પગે લાગે છો, તારી જવાબદારી મારી પાસે છે, અને હું જો તારી પ્રગતિ ન કરાવું તો તારો સદગુરુ ન કહેવાય। તને એક મોકો આપું છું, તારી જાતને સુધારે તો સુધાર લે એમ કરીને જસુભાઈ હાથમાં પાણીની અંજળી લીધી। અડધી રાતનો મજર હતો, સિન્ટુ ને બાપુ બે જ હતા, અને ભજનાનંદી મહાપુરુષ, અને એમ કહેવાય કે આમ સિન્ટુની માથે જ્યાં પાણીની અંજળી નાખી તેમાં ગાય બનાવી નાખી, અને આશ્રમ જામ્યો પછી કે બાપુ આ સારું કર્યું, કૂતરું કાઢીને ગા લાવ્યા। બાપુને ખબર હતી કે એનો એ જ માલ છે, મુદ્દો એ જ। પાછો આશ્રમ ધીરે ધીરે જામ્યો કે આ સારું થયું બાપુ ગાય લાવ્યો। એમાં કોઈ આપણે જેવો માલધારીનો દીકરો ત્યાંથી નીકળ્યો અને કીધું કે બાપુ આ આશ્રમ નાનો છે, ગાય હચવાય ન હચવાય, બાજુ મારી વાડી છે, લાવો ગાયને હું ત્યાં હાચવી, દૂધ અહીંયા દઈ જાય, પણ એટલી સેવા કરવાનો મોકો આપો। અચ્છા બેટા ગૌ ભક્ત લગતા બાપુ પેટીયું થી, કોઈ વાત નહીં બેટા લઈ જાઓ। ઓલો વાડીએ ગાયને લઈ ગયો, ધરવી, ખૂબ લીલું ખવડાવ્યું, હાજે દોવા બેઠો, એ ગાય જ્યાં દોવા બેઠા ગા ખંભે કરી દીધી, ગા ઓલો ગોથો ખાઈ ગયો, બહુ કે મોટા ભાઈ વાહડો લાવી જા, તારી માં વડકા ભરે, વાહડે વાહડે ખીલા માલી હાકળ કાઢી, મોઢા પાસે જાય એમાં એમણામ ગા હાકતા હાકતા રાતના 12 વાગ્યા બાપુ ને કીધું કાલ્યો બાપુ નમો નારાયણ, ક્યાં હોય ને ઉપર લીધો બાપુ, ગા કરડે પેલો દાખલો બાપુ, હાંઢિયા મોઢા માલ લે। તમે બધા હાવજ વચ્ચે રહેનારા હાવજો છો। હાવજ પ્રાણી મને બહુ ગમે, ભગવાન કૃષ્ણે કીધું છે કે હે અર્જુન, પ્રાણીમાં સિંહ હું છું, તમે ભગવાન ભેગા રહેવા વાળા છો। અને હાવજે લગભગ કોઈને મારતો નથી, કોઈ સાળો કરે મૂકતોય નથી, પણ કોઈને માણસને ખાઈ ગયો હોય એવો દાખલો ખરો? સિંહે કોઈ દી માણસને ખાઈ ગયો ન ખાય, ઓળખે આપણને, એ ભગવાન માણસ ન ખવાય, કઈક નું ખાઈને આવ્યો છે, આને શું ખાવો આપણે, હું ઓળખે? એક સરદારજી ફરવા આવ્યા ને તો હાવજ ને કોને ખબર અડપ સડી, સરદારજી ને આખે આખો ખાઈ ગયો, કડું કાંક્ષી કટાર કાંઈ ન વધુ, બધું કકડાવી ગયું, અંબોડી ન વધવા દીધી। પછી બધા હાવજ ભેગા થયા અને ઓલા હાવજ ને ઘગલાવ્યા કે તારો ડોહો ફરવા આવ્યો હતો, અને આ સૌરાષ્ટ્રની ભૂમિ અહીંયા માન દેવાનું હોય, એને બદલે તું ખાઈ ગયો। ઓલો કે જે ભાઈ થાવું થઈ, અરે આમ હાલતા છે, ખાઈ ગયો। ત્યારે ઓલો હાવજ ખીજાઈને બોલ્યો માણા પંજાબી ખાય તો અમારે ઘરે પંજાબી ખાવું જ નહીં। ઓલા કીધું કે ઉપાડ લીધો ખંભો, સંત સમજી ગયા, ખેડૂત કીધું જા ભાઈ। ફરી વાર ગાય સામે સંત રોઈ પડ્યા, બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો, હજી તને એક મોકો આપું છું। એમ કરીને હાથમાં પાણીની અંજળી લીધી ને જ્યાં પાણીની અંજળી નાખ્યા, સૌરૂપાન સુંદરી બનાવી નાખી, ઇન્દ્રની અપસરાનું કાંઈ ન આવે। હન જે આશ્રમ જામ્યો તો પહેલ્યો ધોવાના વારા ન આવે, એ કે બાપુ મંજીરા મંજીરા બધું પાઈને હવે તો તપેલી ધોવી છે ને તમારી સેવા કરવી છે બાપુ। હમણાં મેં સુરેન્દ્રનગર પ્રોગ્રામ હતો, એક બહુ રાજકીય મોટા સાંસદ છે, નામ નથી લેવું, એ કહેતા બસ બાપુ મારે તો તમારો સેવક રહેવું છે, સાંસદ બાંસદ મારે નથી રહેવું। મેં રાજીનામું દઈને બેસી દો મંજીરામાં, સાંસદ સભ્ય થાવું જ ફોર્મ ભરવાનું હોય, નથી રહેવું તો તરત રાજીનામું દેવાય। એ કે વાતો થાય, હું ભાષણ કરજો ને શાંતિથી, બધાને ખોટા ઉલ્લીને કયો, હા ભાઈ ઢીલા પડી નાખી રહી જ બેઠા, ભાઈ તો જવું હતું પણ યાદ નહીં, પછી મને કે મજા આવ્યો પ્રોગ્રામમાં, બહુ મજા આવે। રહ્યો બેહો, કેવા ભાઈ શંકરભાઈ શું કઈક નામ સારું, બેઠા આખી રહે।
એવું સુંદરતા ભગવાને એ ગુરુએ આપી. અને એમાં ન્યાલી કોઈ છેલ્લી વાત એટલી, ન્યાલી કોઈ રાજા નીકળ્યા. તો કહેવત છે કે રાજાની રાણી સાણાવીણ ત્યાણી સ્વરૂપ દેખાણું. પણ આ તો એક સાધુની ઝૂંપડીએ, સંસ્કારની ઝૂંપડીએ એક રૂપને ઉચરતું જોયું એટલે રાજાએ માંગણી કરી. સંત રાજી થયા કે બેટા તારે જેવું ઠેકાણું મળે તો મારે બીજે ક્યાં ગોતવા જાવ, હું તો એનો પાલક પિતા છું. ઘડિયા તોરણ, ઘડિયા લગન, હાથમાં માળના જરૂર કે જસુભાઈ હોનાના હાકલના હિંડોળે બેહાડી દીધી. ક્યાં કૂતરી અને ક્યાં પટરાણી. કડાય હોનાના, હિંડોળો હાલે ને તો હોનાની રેખું ખરે, શાર દાઈશ્યું ચીંટુ ને આ કૃપા. આમાં વીંજણા નાખ્યો, એ કામ નાખે એ કામ. તાવળી ત્રીજી દાસી દોડી નાખે, હે બા કેસર વાળું દૂધ લાવું? નહીં, ખટક તો ઈ રહી. બને એવું રાજા જેવા રાજભવનમાં રાતે આવે તો એક પણ દીવો જગતો ન હોય. તેથી લાઈટ નહીં, ઘીના કોડિયા. એક દી, બે દિન, જ્યાં 3 દી થયા એટલે રાજાએ ભરી કચેરીમાં પ્રધાનને બોલાય, પ્રધાનજી નામદાર, મારા રાજભવનમાં દીવા કોણ પેટાવા જાય છે? બાપુ આપણો સગનો, હાજર કરો સગનાને. આજે પ્રધાન બોલાવે સગના આવજે રે. રામાપીર નો આખ્યા, રામાપીર ના આખ્યા આમ એક નો આમ લટકતું હોય, આવજો સભાની. સગનો આવ્યો, સગન નામદાર કેમ તને કોઈ ઘી નથી આપતો? ઘરે બાપુ હોય કઈ ઘીની તાણી હોય આપણા રાજમાં? ઘીની તાણી ના દીકરા 3 દિવસથી જઉં છું મારા રાજભવનમાં, રોજ દીવા ઓલાઈ ગયેલા હોય. કાલ જો એક દીવો ઓલાઈ ગયેલો હોય તો ઘાણીમાં નાખીને તેલ કાઢે. એ કે બાપુ ઘાણીમાં નાખ્યું તો તેલ કાઢવું તો શીંગ નાખો, તેલ નાખો, માણસ નો નકાય બાપુ. અમારે નાના નાના છોકરાના દીકરા, કાલ જો ભૂલ પડી મારી નાખીશ. સગન ને થયું હું તો દીવા બરાબર કરીને આવું છું, પણ પેઢીઓથી મારી પેઢી દર પેઢી રજવાડાની સેવા કરતા આવે એટલે કોઈ મને કાઢી નાખવા હાટું કળકપટ કરતું છે. આજ મારે જોવું છે કોણ દીવા ઓલવે. સગન દીવા પેટાવી અને ભાઈ હતા ત્યાં હિંડોળેલી હેઠા ઉતરે, દીવાને ફૂંક મારે ને જીભે જીભે ઘીના કોડિયા સાથે કોડિયા ઉલાવે. ઓલા સગન મગન થઈ ગયો, તારી ભીલી થાય. રાજાને બોલાવ્યો, બાપુ અહીંયા આવો, અમને ઘાણીમાં પછી નાખજો. પેલા ઘરની ઘાણી જવું, ક્યાં લઈ ગોચ્યું વાનર પૂછું. રાજા ગોથું ખાઈ ગયું. સગન એ સગના, સગનભાઈ રાજા. હા બાપુ, જો બેટા આવી વાતો કોઈને કહેવાય નહીં. હવે બેટા આ વાત ન કોઈને કહેવાય. તક બાપુ હવે તો એમ થાય હવાર કારે પડે નકર મારું પેટ ફાટી જાય, કારણ કે અવડી મોટી વાત મારા પેટમાં રહે નહીં બાપુ. કે બેટા 2 ગામ આપો. બાપુ 7 ગામ આપી ગયો ને ગાદી દઈ ગયો તો આ વાત તો પેટમાં ન જ રહે બાપુ. કેવી ઘી સાઠે તો ઘાણીમાં નાખવા કાં બાપ? સગના બધા ગુના માફ. રાજાને થયું સગનો હવારમાં કોકને કહી દે. તે ચોટલે પકડીને નાખ્યા ઘોડા ઉપર અને રાતના 1 વાગ્યા એટલે બાપુના દરબારમાં ઘા કર્યો કે બાપુ હાલો તેરા તુજ ઘર પર. ક્યાં બેટા? તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. ઇંગ્લિશ મીડિયમ ભણેલા હતા બાપુ. હુવા ક્યાં બેટા? હુવા નહીં બાપુ, જીભે જીભે કોડિયા સાટ્યા. ઓહ, કોઈ વાત નહીં, જાઓ બેટા. રાજા વહી ગયા. છેલ્લી વાર સંત રડી પડ્યા ને એટલું કીધું, બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. અબ મેં ક્યાં કરું? જા ફિર સે કુત્તી હો જા. પછી કૂતરી થઈ ગઈ. એમ સારા મિત્રો મળી જાય ને, પરમાત્મા સારા દિવસો દેખાડી દે ને, એ પ્રમાણે સ્વભાવમાં થોડું થોડું. નહીતર પાછો હતો હમણાં ભગવાન કરી નાખે. નથી કહેતા ફલાણા ભાઈનો દહકો પૂરો થઈ ગયો. દહકો પૂરો ન કરવો હોય તો મહાપુરુષો આવા વડીલોની સાથે રહેવું અને મોજ કરતા કરતા જે માણસ જીવન પૂરું કરશે